વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં હું તમને યુનિટ 3માં ફોટો ઇલેક્ટ્રિક ટેકોમીટર વિશે સમજાવીશ. આ એક મોડલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લાઇટ રિફ્લેક્શનના પ્રિન્સિપલ પર કામ કરે છે અને કોન્ટેક્ટ ઓવર રોટેટિંગ શાફ્ટની સ્પીડ મેજર કરે છે. નેક્સ્ટ જોઈએ તો સ્પીડ મેજરમેન્ટ. સ્પીડ મેજરમેન્ટ એટલે કે એક રોટેટિંગ ઓબ્જેક્ટ કેટલી ફાસ્ટ ફરે છે એના વિશે જાણવું. એની યુનિટ હોય છે આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. આ પ્રોસેસ પેરામીટર ઇન્ડસ્ટ્રીમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે મોટર્સ, ટર્બાઇન અને કોન્વેયરમાં સ્પીડ કંટ્રોલ કરવા માટે. જ્યાં સ્પીડ રોંગ હોય ત્યાં પ્રોસેસ ક્વોલિટી પર ઇફેક્ટ થાય છે, એટલે એક્યુરેટ સ્પીડ મેજરમેન્ટ જરૂરી હોય છે. નેક્સ્ટ જોઈએ તો આપણે ટેકોમીટરના કમ્પોનન્ટ. ટેકોમીટરના કમ્પોનન્ટમાં એલઈડી હોય છે, રિફ્લેક્ટિવ સરફેસ હોય છે, ફોટો સેન્સર હોય છે, સિગ્નલ સર્કિટ અને ડિસ્પ્લે હોય છે. એલઈડીમાંથી એટલે કે જ્યાં લાઇટ આપણે એલઈડી જે આપણી લાઇટ એમિટ કરે, ફોટો સેન્સર એટલે કે રિફ્લેક્ટેડ લાઇટ ડિટેક્ટ કરે, અને સિગ્નલ પ્રોસેસ સર્કિટ એટલે કે પલ્સને કાઉન્ટ કરીને આરપીએમ કેલ્ક્યુલેટ કરે, અને ડિસ્પ્લે જેમાં આપણને જે સ્પીડની વેલ્યુ હોય એ આપણને શો થાય. આ બધા પાર્ટ સાથે કામ કરે છે એન્ડ એક્યુરેટ રીડિંગ આપણને મળે છે. નેક્સ્ટ આપણને વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ. વર્કિંગ પ્રિન્સિપલમાં ફોટો ઇલેક્ટ્રિક જે એલઈડી હોય એની લાઇટ રોટેટિંગ સરફેસ પર પડે એન્ડ રોટેટિંગ માર્કથી રિફ્લેક્ટ થઈને ફોટો સેન્સર સુધી આવે. પ્રત્યેક રિફ્લેક્શન એક પલ્સ જનરેટ કરે છે. આ પલ્સ ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા કાઉન્ટ થઈને આરપીએમમાં કન્વર્ટ થાય છે. એટલે કે એક રિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ એક રોટેશન. આ મેથડથી નોન કોન્ટેક્ટ સ્પીડ મેજર એક્યુરેટલી અને સેફલી બને છે. નેક્સ્ટ આપણે આના એડવાન્ટેજ જોઈએ. એડવાન્ટેજમાં છે નોન કોન્ટેક્ટ, જે મેજર સ્પીડ છે વિધાઉટ ફિઝિકલ કોન્ટેક્ટ, એન્ડ એન્હાન્સ કરે છે સેફ્ટીને. એક્યુરેટ હોય છે બહુ જ. નો વિયર એટલે કે રિડ્યુસ મેન્ટેનન્સ કોસ્ટ ડ્યુ ટુ એબ્સન્સ ઓફ ફ્રિક્શન્સ, એન્ડ બહુ ફાસ્ટ રિસ્પોન્સ હોય છે. નેક્સ્ટ આની આપણે એપ્લિકેશન્સ જોઈએ તો મોટર અને ટર્બાઇનની સ્પીડ ટેસ્ટિંગમાં યુઝ થાય, કોન્વેયર બેલ્ટ સિસ્ટમમાં સ્પીડ મોનિટરિંગમાં યુઝ થાય, લેબોરેટરીના એક્સપેરિમેન્ટ અને કેલિબ્રેશન પર્પઝ માટે યુઝ થાય. તો આ હતું ફોટો ઇલેક્ટ્રિક ટેકોમીટર વિશેનું શોર્ટ એક્સપ્લેનેશન. થેન્ક યુ ફોર વોચિંગ.